أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 87માં ઇરશાદ ફરમાવે છે કે તે માણસ પણ અજબ થાઉં છું હું કે જે તૌબાનો રસ્તો ખુલ્લો હોવા છતાં પણ માયુસ થઈ જાય છે. અલ્લાહે પોતાના બંદા માટે માફીના દરવાજાઓ ખુલ્લા રાખ્યા છે અને પોતાની રહેમતથી ઉમ્મીદ બંધાવી છે. કુરઆન મજીદમાં આયત છે, ऐ બંદાઓ, જો તમે ગુનાહ કર્યા છો તો અલ્લાહની રહેમતથી ના ઉમ્મીદ ન થાવ, કેમ કે અલ્લાહ બધા ગુનાહોને માફ કરનાર અને મહેરબાન છે. સૂરે ઝુમર આયત નંબર 53. માયુસ થવું એ મોટો ગુનો છે અને જે અલ્લાહની રહેમતથી માયુસ થઈ જશે પછી કોઈ પણ ગુનાહ કરવાથી નહીં રોકી શકે અને શૈતાન તે સમયે બંદા ઉપર હાવી થઈ જશે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની હદીસ છે. જનાબે લુકમાન પોતાના બેટાને ફરમાવે છે કે અલ્લાહથી એટલા ડરો કે જો તમારી ઇબાદત અને નેકીઓ તમામ જિન્નાત અને ઇન્સાનના બરાબર હોય તો પણ તમારા ગુનાહોની સજા થઈ શકે છે. અને અલ્લાહની રહેમતથી એટલી બધી આશા રાખો કે જો તમામ જિન્નાત અને ઇન્સાનના બરાબર ગુનાહ કર્યા હોય તો પણ અલ્લાહ રહેમ કરી શકે છે. માણસને અલ્લાહની રહેમતથી ન તો એટલો નિડર બની જવું જોઈએ કે ગુનાહોની બિલકુલ પરવાહ ન કરે અને અલ્લાહના ડરથી નાઉમ્મીદ પણ ન થવું જોઈએ કે ખુદાથી માફીની ઉમ્મીદ પણ છોડી દે. બંદાનો જ્યાર સુધી શ્વાસ ચાલુ છે, ગુનાહ થયા હોય કે ન થયા હોય, માફી માગતો રહે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhim السلام.